કેવું ગામ? ધારી તાલુકાનું દુધાળા. દુધાળા ગામ. હા ગામ. કયા સમાજમાં? દલિત સમાજમાંથી. દલિત સમાજમાં. હા. શું નામ તમારું? હિંમતભાઈ બસુભાઈ ચાવડા. હિંમતભાઈ બસુભાઈ ચાવડા. હા. કેટલી ઉંમર તમારી કેટલી? 45 વર્ષ. કેટલા વર્ષ? 45. 45 વર્ષ. હા. પેલા લગ્ન તો સગાઈ? નહીં કાંઈ નહીં, ના નથી. 7 વર્ષ નહોતો ને જ્યાંથી મારી મા ઓફ થઈ ગયા હતા. હા. પછી મારા બાપાએ બીજા લગ્ન કર્યા, એટલે પછી એમાં કાંઈ એ પછી ઓલું વિખવાદ થઈ જાય ને, નવેસર બીજું બંધાય એટલે પછી શું થાય આપણું હાલત બાળક થઈ ગયું. કઈ ખ્યાલ નહીં, કોઈ આગળ હાલવા વાળું હતું નહીં. એકલો રહું છું ને એક વાડીએ એક ખેડૂત ફાર્મે જમીન વાવું છું. ત્યાં રહું ને ખાવ છું. મેં રોટલા કઢાઈ છે ગદે એવું મળી જાય ને તો આ ભાઈને વાત કરી દઉં. મેં કીધું મારા જો આપણે મારે કામ નથી કરાવવું, કઈ ખાલી રોટલા કરી દે, કપડા બપડા ધોઈ દે ઘણું. એટલે એના ભેગા તમે નોકરી કરો? નહીં, મેં ફાર્મે જમીન વાવું છું. ઓણ ફાર્મે વાવું નકર પેલા કામ કરતો એને ભેગો મહિનાદાર રહેતો. આવક કેટલી છે તમારે? આવક વર્ષમાં હું 1.5-2 લાખ કમાઈ લઉં. એટલે અત્યારે તમે એકલા જ રહ્યો છો? હા, એ તો આ ઓણ ચોમાસું નુકસાની વાળું બધું, એ તો બધા નુકસાન થયું હતું. ઓણ તો બધાની એમ જ હતું. હા, એટલે ઓણ તો ખર્ચામાં બધું થઈ ગયું. બાકી આમ જો ઘઉં ઉભા છે, હાઈ ક્લાસ ઘઉં છે, એવું બધું વાવીએ. ઘઉં તલ એવું બધું વાવીએ અમે ઉનાળામાં. અત્યારે કોઈ પરિવારમાં કોણ કોણ રહ્યો છો? અત્યારે હું એકલો જ છું. મારા બાપા ને માં એ તો નોખા અલગ જ રહે છે. કેમ? એ નવેસર એને બીજા લગ્ન કર્યા છે, એટલે એ કઈ હું ભેગું હરખું સેટિંગ આવતું નથી. વધે ઘટે એને ખાવા પીવાનો ઘટે એટલે પૈસા ને બધું આપું ઘેરે હું. એટલે તમારા બાપાએ કર્યું? તમારા કને કર્યું? મારા બાપાએ. તમારા બાપાએ બીજું ઘર કર્યું? હા, કારણ કે મારા બા ઓફ થઈ ગયા હતા 7 વર્ષ નતો તો એટલે પછી બીજા નવેસર માં આવે એટલે પછી શું થાય આપણે હાલત? એમાં સાચી વાત છે. બરોબર, એટલે હું રહી ગયો, નકર રહું નહીં એમ. એમાં સાચી વાત છે. તો એ ભાઈ આપણે તમારા બીજું ઘર કર્યું છે ને, છોકરા આવી છે ને? છોકરીઓ છે 5, છોકરો કઈ નથી એને. 5 છોકરી? હા, એ 5 બહેનોના લગ્ન થઈ ગયા છે. આ બાપા ડોહી ત્યાં રે એકલા, તોય વધે ઘટા તો ઘરે એમ તો ન હોય તો દઉં એવું કઈ. આપણે એમ કઈ હાવ કાઢી મૂક્યા એવું નહીં, એને આપું. ના, એ તો બરોબર છે. ભાવતર છે, આપણે ધ્યાન તો રાખવું જ પડે. ભલે એને ભૂલીને ક્યાંય કર્યું નથી, પણ આપણે એની જેવું ન થવાય. ના, એ તો પુણ્ય છે ને એકબીજાને. એ તો મારે આ એ હાટું જ કરવું પડે. રોટલા ખાલી ઘડી દે ને તોય બસ હું હાથે રાંધીને ખાવો. વાડીએ પડ્યો રાત દિવસ આવીને રહ્યો રાતે. ગામ દુધાળા? હા, ગામ દુધાળા. એ તો આમ આપણે ગીર બાજુ આવ્યું ને? હા, ગીર બાજુ. સોમનાથ જાવ એટલે તુલસીધામ પાણી. તુલસીધામ અમારા ગામથી 18 કિલોમીટર આઘું થાય તુલસીધામ. એટલે હું આવી ગયો છું એ બાજુ. હા, હનુમાન ગાળા ને એ બધું અમારે પાંચ હાણા ડુંગર ને. હા, સોમનાથ લગે આવી ગયો છું. હા, કે શિવજી નું મંદિર છે ને ત્યાં લગે આવી ગયો છું. અમારા ગામમાં બિલેશ્વર મહાદેવ નું મંદિર ત્યાંથી ને લઈ આવી કર્યું. રોડ કાઢે અમારા ગામમાં. ખાલી તમે આમ નીકળવાનું તો એમ તમને એમ થાય કે રોકાવું છે આપણે 10 દિવસ. એવું ગામ છે. કેટલી ઉંમર કીધી? 45 વર્ષ. હા, 45 વર્ષ. તમ તારે ભલે ગમે એવું હોય, આપણે એકાદો સંતાન ભેગું હોય છે ને એનું, તોય મારા હાલ છે તમ તારે. કોઈ દીકરી હોય તો હાલે? બરાબર. હા, દીકરી દીકરો જે હોય ભેગું હોય તમ તારે હાલે, વાંધો નહીં. એના ભાગ નું લઈને ઈ જેલમાં હોય, બીજું શું હોય બાપા? હા, એ તો બરોબર જ છે. કઈ નથી. હા, એ તો નસીબની વાત છે. બધા દીકરીઓના નસીબમાં લઈને આવ્યું હોય. હા, એ જે જન્મવું હોય ને એ નસીબ લઈને જન્મવું હોય. નસીબ વગર કોઈ જન્મે નહીં. બરોબર. નસીબ નો વિચાર જ જતા બિચારા જન્મ તરત ઓફ થઈ જતા, બિચારા ફેલ થઈ જતા અમુક બાળકો. એનું નસીબ ન હોય ક્યાંય. હા, એ છે. કયા સમાજમાં તમારે કરવાનું છે અત્યારે? મારે ગમે ત્યાં મળે, ગમે એ હોય. મરાઠી હોય તો હાલે. એનું કારણ છે કે આ રોટલા ઘડા એવું થઈ જાય એટલે ઘણું. મારી સમાજ મળે તો વધારે સારું. કેમ? તો મરાઠીમાં તો થોડું એવું થોડું કરવાનું હોય. ન થાય એટલે આપણે રોટલા કરવાનું, બીજું તો શું કરવાનું હોય? ના રે ના, મરાઠી હું વેસાતી થોડી લેવાય. હા, તો આપણે તમારે મારી સમાજમાં મળે મારી સમાજમાંથી. તમે એવું દુઃખી હોય કોઈ તો તમારે કહેજો એવું છૂટું થયેલું કે એવું કઈ હોય ને તમારે. હા, એ તો બરોબર છે, પણ કહેવાની એવું કે અત્યારે કમાઈ જશો પૈસા તો ખોટી રીતે કેમ પૈસા દઈને લેવી આવતા? નહીં, પૈસા દઈને એક ફેરું ફસાણો તો કોઈ દી ધંધો નથી કરવાનો મારે. એ હતા.
હા હું એ ત્યાંથી જ લાવ્યો હતો, સુરતથી જ લઈ આવ્યો હતો. હા 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 એ મરાઠી જ હતી પણ બુસ મારીને વહી ગઈ. 3 છોકરા ભેગા લઈને આવી છતાં હું હાસો હતો તોય વહી ગઈ. અરે પણ એવું થોડું કરાય ભાઈ. પણ આ કોન્ટેક્ટ તમારા કઈ તો એ સમયમાં તો હતો નહીં કોઈ એવા કોન્ટેક્ટ વાળા નંબર, તો પછી શું અરે કરવું મારે? અમદાવાદ છો, હું તમારા સમાજનો છું ભાઈ, હા હા સમજ્યા? હા હા. હું તો તમારા આવો કઈક આપણે આ બધું કેરી ખાવ. હું અટાણે જો આ બગીચો જે છે ને 800-900 આંબા છે આ શેઠના. પણ તમને કીધું પણ હું દલિત સમાજમાંથી છું, પણ ભાઈ એવું કામ ના કરાય. હા નહીં એવું કરીએ કામ હવે હું તો. કામ એવું હું કામે કામ કરું, ખોટા પૈસા બરબાદ થાય. તો મેં કીધું આ કાંઈ નથી જ. મેં 4 વર્ષ 7 વર્ષ થઈ ગયા કર્યું એના. હા ટિકટ ને હા મેં કીધું દીધું જ, પણ આ જોતા જોતા હાજે જોતો હતો ને તો તમારો નંબર આવ્યો ને, મેં હા ભાઈ કામ ના લાગે છે ને આ કામ બધાને કરી દે. તમે કીધું કે ભાઈ પૈસા નથી ખર્ચા, એ વિડીયો હું જોતો હતો. પછી મેં અટાણ તમારો નંબર લઈને આગળ ફોન કર્યો. મેં કીધું જરાક જાણવા દે તો શું કહે છે. તો જાણવાનું તમારો આભાર. આપણો બીજું શું થઈ જાય તો તમને અરે તમે થઈ આવો એક જાય, મહેમાનગતિ કરવા આ બાજુ. 100% થઈ જાય, પણ ખોટી રીતે પૈસા વેડફાવી ના નાખતા ને ખોટી રીતે પૈસા દઈને ના લઈ આવતા. નહીં નહીં હવે એવું નથી કરવાનું. હવે તમે કયો એ જ કરવાનું છે. આપણા ગુજરાતની અંદર કોઈ દીકરી ગરીબની હોય, કોઈ હા કોળી હા સમાજ હોય, કોઈ આહિર સમાજ છે, કોઈ પટેલ સમાજની છે, દીકરી દુખી હોય ને એવું કોઈ હોય ને પાત્ર, તો હા હા ચાલે ભાઈ, સમજ્યા? હા તો વાંધો ને. તારે એવું કઈ દુઃખી હોય તો તમે મને કહેજો. હા, અને એવું કોઈ અત્યારે નાઈટ ભાઈનું કોઈ રહ્યું નથી, નહીં નહીં એ તો કાંઈ નથી રહ્યું. સમજ્યા? અત્યારે હા તો સારું હોય ને સારી કમાતો હોય એટલે આપી દઈશ અત્યારે. બસ અને મારા કામ નથી કરાવવું, બરોબર? કામ કરવાનું અમારા ઘેર અમારી મા રહે ને, મારા માએ કોઈ દી કે દાડી નથી કરી, મારા બાપા કોઈ દી કામ ન જવા દે, કાંઈ વસ્તુ નહીં. અમારા ઘરમાં એ સલણ જ નથી કે બાયું કામ કરે. હા, અને બનારસ કાંઠાની બાજુમાં આપણે એ બાજુ અટાણે દીકરીઓ શું છે છૂટાછેડા થઈ ગયા હોય ને એટલે હા હા પાડે. ઘણીના ફોન આવતા અમારે, હા હા સમજ્યા? બનારસ કાંઠામાં એ હા હા બાજુના દીકરીના ફોન આવતા હોય એટલે શું છે થઈ જાય, પણ શાંતિ રાખજો થોડી. હા તો વાંધો ને તારે. હવે તમને ઠેઠ 1 મહિને હું તમને પૂછે પાછો મહિનાથી કે ફોન કરે હા છતાંય થઈ જાય. મને ફોન કરજો તમે તારે. આ બાજુ આવો દીવ બહુ ઉના બાજુ તે હા આપણે ત્યાં આવજો વાડીએ કેરી બેરી ખાવા. હમણાં કેરી હોત થઈ જાય 2 મહિનામાં. હા, ટાઈમ મળે એટલે હું આવીશ, એમ ના નથી પડતું, હા મુલાકાત. હા હા હો, હા તમારો હા ફોટો મોકલી દેજો આમાં. હા વાંધો નહીં. હો, તમારું નામ હા નીચે લખતા આવડે છે ને? નામ તો લખતા રહેજો પણ તમે હું અભણ છું. તો ખાલી ફોટો મોકલી દો હાલો. હા સારો એવો ફોટો મોકલી દો હાલો. હા હો, ઓહો એટલે ફોટો મોકલી તો મને યાદ રહી જાય. શું આ તો હા હા વાંધો નહીં. સવારમાં મને દીવાબત્તી કરીને તમારો ફોન આવ્યો એટલે મારે ઉપાડવો પડ્યો. ચાલો ઉપાડ. હા તો કાંઈ વાંધો નહીં. સારું હાલો. હો, હા હા હાલો, જય માતાજી. જય માતાજી.